બનાસકાંઠામાં અકસ્માતના નામે હત્યાનો ખેલ। જે ઘટનાએ સૌ કોઈ સામાન્ય રોડ અકસ્માત માની રહ્યા હતા તે હવે પૂર્વ આયોજિત હત્યા હોવાનું સામે આવ્યું છે। અમીરગઢ પોલીસની સચોટ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। જમીન દલાલીની અદાવતમાં મૃતકની અગાઉથી રેકી કરવામાં આવી હતી અને પછી ફોર વ્હીલર ગાડીથી ઇરાદાપૂર્વક ટક્કર મારીને ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે। મુખ્ય આરોપી ગણેશભાઈ પોપટભાઈ રાજપૂતને ગાડી સાથે ઝડપી લેવામાં આવ્યો છે અને હવે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધાયો છે। આખરે અકસ્માત નહીં પરંતુ હત્યાનું ષડયંત્ર કેવી રીતે ખુલ્યું, જુઓ આ વિશેષ અહેવાલમાં। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસને અકસ્માતના કેસમાં મોટી સફળતા મળી છે। લગભગ 10 દિવસ પહેલા બાટાવાળા ગામ નજીક વાહન અકસ્માતમાં થયેલા એક વ્યક્તિના મોતના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના સામાન્ય અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હતી। પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં માનવામાં આવેલી ઘટનામાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદની સઘન તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક ઈશ્વરભાઈ પટેલની જમીન દલાલીના બંદૂકને લઈને આરોપી ગણેશભાઈ પોપટભાઈ રાજપૂત રહે રામપુરા પાલનપુરે અગાઉથી રેકી કરી હતી। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ઈશ્વરભાઈ પટેલને ફોર વ્હીલર ગાડીથી ઇરાદાપૂર્વક ટક્કર મારી ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસની વૈજ્ઞાનિક તપાસ અને ટેકનિકલ પુરાવાના આધારે સમગ્ર ભેદ ઉકેલાયો હતો। અમીરગઢ પોલીસે આરોપી ગણેશભાઈ પોપટભાઈ રાજપૂતને ફોર વ્હીલર વાહન સાથે ઝડપી પાડી તેની સામે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો ઉમેરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 4/7/2016ના રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં એક વાહન અકસ્માતનો ગુનો નોંધવામાં આવેલો હતો। આ ગુના કામે જે મરણ જનાર બાટાવાડા ગામના ઈશ્વરભાઈ ગોવિંદભાઈ પટેલ હતા અને આ બનાવવાળી જગ્યાની પોલીસે વિઝિટ કરતા આ બનાવવાળી જગ્યાએ જે જગ્યાએ મરણ જનારને ટક્કર મારેલ તે જગ્યા તથા એની જે મરણ જનારની ડેડ બોડી ઘણા દૂરના અંતરે પડેલ હતી। આ બનાવ શંકાસ્પદ જણાઈ આવતા અમીરગઢ પોલીસ ટીમ દ્વારા આ બનાવવાળી જગ્યાની વિઝિટ કરી અને મરણ જનાર પોતાના ઘરેથી ખેતર તરફ જવા નીકળેલ તે દરમિયાનના CCTV ફૂટેજ અને આજુબાજુના નિવેદનો લેતા આ ગુના કામે રામપુર કરજા ગામના ગણેશ પોપટભાઈ રાજપૂત નાઓએ ટક્કર મારેલ હોવાનું જણાઈ આવેલ અને મજકૂરને પકડી અને પૂછપરછ કરતા એને કોઈ શંકા સંતોષકારક જવાબ આપેલ નહીં અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જે ગણેશભાઈ પટેલ છે આરોપી એની ઇરાદાપૂર્વક આ મરણ જનાર ને ટક્કર મારી અને મોત નિપજાવેલ હતું, જેથી આ કામે BNS કલમ 103(1) મુજબ મર્ડરના કલમોનો ઉમેરો કરી અને મજકૂર આરોપીને તારીખ 10/7/2026ના રોજ અરેસ્ટ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવી અને પૂછપરછ હાથ ધરેલ છે અને મર્ડરના બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અને જરૂરી પુરાવાઓ મેળવી તપાસ તજવીજ હાથ ધરેલ છે।